તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણાની બબાલને લઈને પીડિત નવનીતભાઈને લઈને સૌથી મોટો ખુલાસો થયો। જી હા મિત્રો, નવનીતભાઈને રાતોરાત હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા। તમને બધાને ખબર હશે કે નવનીતભાઈ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં એડમિટ હતા, કેમ કે એમની ઉપર હુમલો થયો હતો। ત્યારબાદ ઘણા બધા નેતાઓ કે જે હનુમંત હોસ્પિટલમાં પહોંચી નવનીતભાઈને ન્યાય મળે એ માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા હતા। પણ આ બધાની વચ્ચે સાહેબ આપણને સૌથી મોટા સમાચાર મળી ગયા કે જે બગદાણાના જે બબાલ થઈ હતી જેની ઉપર એવા નવનીતભાઈ કે જેમને હવે ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવે। જી હા, એક આ સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હાલ બગદાણાની બબાલનો મામલો સતત એટલે સતત એ ચર્ચાનો વિષય બની ગયો છે ને આ બગદાણાના વિવાદ મામલે હવે ક્યાંક ને ક્યાંક ખેંચતાણ એ ચાલી રહી છે। આ સાથે જ સૌથી વધુ કોળી સમાજ એક્ટિવ થયો છે। બગદાણાની બબાલમાં નવનીત બાલદિયા પર જે હુમલાનો મામલો બન્યો અને ત્યારથી સતત ને સતત ભાવનગરમાં 200 ગાડીનો એ કાફલો પણ આવી પહોંચ્યો। એની સાથે સાથે નવનીત બાલદિયાને ન્યાય મળે એ માટે મહુવાના હનુમંત હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં કોળી સમાજના આગેવાનો સહિત ઋષિ ભારતી બાપુ પણ નવનીત બાલદિયાને મળ્યા હતા। આ એક સૌથી મોટા સમાચાર। અને આજે નવનીત બાલદિયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે ને તેઓ પોતાના ઘરે રવાના થઈ ગયા। આ એક સૌથી મોટા સમાચાર। છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં એડમિટ હતા, પરંતુ હવે ફાઇનલી એ નવનીતભાઈ કે જેમને હવે હોસ્પિટલે રજા આપી નાખી અને સ્વસ્થ થઈ ગયા, એમની તબિયત સારી થઈ ગઈ અને એટલા માટે જ એમને હવે ઘરે મોકલી દેવામાં આવ્યા। આ સૌથી એક મોટા સમાચાર। હવે જે કોઈ પણ સમાચાર લેવા હશે એ લોકો હવે નવનીતભાઈના ઘરે જઈ અને સમાચાર લેશે। આ એક સૌથી મોટા સમાચાર। બસ આજ માટે આપણે આટલું જ રાખીએ। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।